સુરતની સુમુલ ડેરીના ઉપપ્રમુખ રાજુ પાઠક વિરુદ્ધ તપાસના આદેશ। વર્ષ 2015થી 2022 સુધી વ્યવસ્થાપક સમિતિના કાર્યકાળ દરમિયાન ખરીદવામાં આવેલી દવા સુમુલ ડેરીની બહાર અને એલપી સવાણીનું પાર્લર ભાડે આપવામાં ગેરરીતિ થઈ હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો, જેને લઈને રાજ્ય રજિસ્ટ્રારે કલમ 86 મુજબ તપાસનો આદેશ આપ્યો। ચોકસી અધિકારી તરીકે નવસારી જિલ્લા રજિસ્ટ્રાર મરોલી અને કાંઠા શુગરની કરોડોની ગેરરીતિમાં તટસ્થ રિપોર્ટ કરનાર ધ્રુવીન પટેલની નિમણૂક કરવામાં આવી છે। તપાસમાં રાજુ પાઠક સાથે ગેરરીતિ કરનાર ડિરેક્ટરોની આર્થિક જવાબદારી નક્કી કરીને 60 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ કરાયો। વર્ષ 2015થી 2020 સુધી સુમુલ ડેરીના પ્રમુખ પદે રાજુ પાઠક અને ઉપપ્રમુખ પદે રીતેશ પટેલ હતા। કાર્યકાળ દરમિયાન રાજુ પાઠકે નીતિ નિયમો નેવે મૂકીને ભત્રીજી મૈત્રી પાઠકની કંપની પાસેથી દવા ખરીદ્યાનો આરોપ છે। એ જ રીતે સુમુલની બહારનું પાર્લર આરતી મહેતા અને એલપી સવાણી પરનું પાર્લર શાળાની પત્નીને ભાડે આપીને ડેરીને કરોડોનું આર્થિક નુકસાન કર્યાનો આરોપ છે। એટલું જ નહીં, નીતિ નિયમોને નેવે મૂકીને લોન આપવાનો અને પશુ ખરીદવા માટે આપેલી લોનનો અન્ય ઉપયોગ કર્યાનો આરોપ છે।